નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારા માટે ફરીથી જ્ઞાન સાધનાની પરીક્ષા છે, ટેટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તે ઉપરાંત કેનીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, એટટાટની પરીક્ષાની તૈયારી, તમામ માટે ઉપયોગી એવો વિડીયો છે। તો વિડીયોમાં આજે આપણે ગુજરાતી વ્યાકરણ ચર્ચવા જઈ રહ્યા છીએ। બીજી બધી પરીક્ષાઓ છે એમાં પણ ગુજરાતી વ્યાકરણ ઉપયોગી છે। તો જ્ઞાન સાધના માટે આ કુલ જે વિડીયો છે 8મા નંબરનો છે। ના જોયો તો આપણી જે એક્ઝામ સાથી ચેનલ છે એના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો 39 નંબરનો પ્રશ્ન છે, મહેનત માટે માન્ય સમાનાર્થી શબ્દો આપો। તો જે મહેનત છે એના માટે માન્ય સમાનાર્થી શબ્દ ઉદ્યમ છે, બરાબર। કયો છે? તો ઘણી વખત તમે ઉદ્યમ લખીને આવો છો તો ઉદ્યમ નથી લખવાનો, આ દ છે, પછી દ માં ય છે અને પછી મ છે, તો ઉદ્યમ છે। શું છે? ઉદ્યમ। અને આ જે છે એ ઉદ્યમ લખેલું છે તો કઈ રીતે? તો આ રીતે દ કર્યો છે અહીં અને પછી આ રીતે અહીંથી ય કરેલો છે, બરાબર। એટલે કે આ રીતે ઉદ્યમ સાચો છે। કયો સાચો છે? ઉદ્યમ, બરાબર। તો જે ઉદ્યમ શબ્દો છે એ અહીં લખેલો છે, તો ખાસ તમારે આ રીતનો દ છે ને પછી ય કરેલો છે, બરાબર। તો કયો શબ્દ સાચો છે? ઉદ્યમ સાચો છે, તો એ જવાબ આવશે। કયો આવશે? એ। આ શબ્દો તમને લાગે સાચો પણ ઉદ્યમ લખેલો છે, આપણે ઉદ્યમ નથી લખવાનો, આપણે ઉદ્યમ લખવાનો છે। એમાં દ અને ય બંને જોડેલા હોય, બરાબર। તો ઉદ્યમ એટલે મહેનત યાદ રાખવાનું છે। 40 નંબરનો પ્રશ્ન છે, સાથિયાને ખાલી જગ્યા પણ કહેવાય છે। તમે ઘરે જે સાથીઓ દોરતા હો છો દિવાળીના આવા પ્રસંગ હોય તો એને શું કહેવાય છે? તો એનું બીજું નામ છે સ્વસ્તિક। શું નામ છે? સ્વસ્તિક, બરાબર। તો જોડણી જોઈ લેજો, અહીં રસવઈ આવશે। હવે 41 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચી જોડ તમારે ઓળખવાની છે। તો સાચી જોડ અહીં વિરુદ્ધાર્થીની અલગ અલગ જોડ આપેલી છે, તો શુભ તો અશુભ થશે, શુભ તો એનો વિરુદ્ધાર્થી શું થશે? અશુભ થાય છે। હવે બાકીની જે જોડણીઓ છે બધી ખોટી છે। કેવી છે? ખોટી છે। એટલે કે એ રીતે જોડો બધી ખોટી છે, તો સાચી જોડણી હોય અને જોડ પણ સાચી એવી કઈ છે? એ સાચી છે। બાકી વિરુદ્ધાર્થી તમે જોઈ શકો છો। હવે 42 નંબરનો પ્રશ્ન છે, ખોટી જોડણીવાળો શબ્દ ઓળખો। તો ખોટી જોડણીનો મતલબ છે ખોટો લખાયેલો એવો, બરાબર। તો તમારી ચોપડીમાં બધા શબ્દો સાચા હોય છે, એ તમે સાચી જોડણી ગણી શકો છો। ખોટી જોડણીનો મતલબ છે ખોટો લખાયેલો એવો શબ્દ તમારે ઓળખવાનો છે। તો 42 નંબરમાં જે ખોટી જોડણી હોય શ્રીમંત ખોટો છે, બરાબર। તો શ્રીમંતમાં દીર્ઘઈ આવે છે। શું આવે છે? દીર્ઘઈ। તમે શ્રી લખતા હશો તો શ્રીમાં બધે જ દીર્ઘઈ આવે છે, તો શ્રીમંત, બરાબર। શ્રીમંત એટલે પૈસાદાર। તો સી જવાબ સાચો છે। હવે બાકીની જોડણીઓ સાચી છે પણ જોઈ લેજો, ફિલસૂફી સાચી છે, આત્મા સાચી છે, અગમ્ય સાચી છે, બરાબર। તો 42માં સી જવાબ આવે છે। હવે 43 નંબરનો પ્રશ્ન છે, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ધોઈશ। તો તમારે હાથ ધોવાના છે, અહીં કઈ રીતે ધોવાના છે? તો અહીં ક્રિયા વિશેષણ પૂછ્યું છે, હાથ ધોવાની ક્રિયા છે। હવે એ ધોવાનો વધારો કઈ રીતે કરશે? તો કે ઘસી ઘસીને હાથ ધોઈશ। તો હાથને ઘસી ઘસીને ધોવાય છે, બરાબર। તો બી જવાબ સાચો છે। તો અહીં ક્રિયા વિશેષણ છે ઘસી ઘસીને। બાળક હસે છે તો કેવી રીતે હસે છે? તો કે ખડખડાટ હસે છે। તો ખડખડાટ શું છે? ક્રિયા વિશેષણ છે। તો આવું તમે 8માં ભણ્યા હશો, બરાબર। તો જે ક્રિયા વિશેષણ છે। હવે 44 નંબરનો પ્રશ્ન છે, નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશ દ્વાર હતો। તો જે નગર હતું તો દ્વાર પૂછ્યો છે, દ્વાર એટલે દરવાજો। તો ક્યાં હોય દરવાજો? નગરની અંદર ના હોય, નગરની બહાર હોય। ક્યાં હોય? બહાર। તો નગરની બહાર શું હતો? દરવાજો હતો। હવે નગરની ફરતે શું હોય? દિવાલ હોય। શું હોય? ચારે બાજુ દિવાલ હોય। તો સાચો જવાબ કયો આવશે? બહાર આવશે। 45 નંબરનો પ્રશ્ન છે, રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ સાચો શબ્દ તમારે મૂકવાનો છે। તો 45 નંબરમાં રેખાંકિત કરેલો શબ્દો કયો છે? તો આ પૂજ્ય પિતાજી છે। કયો છે? પૂજ્ય પિતાજી છે। રેખાંકિત એટલે રેખા અને અંકિત એટલે દોરેલી હોય, તો રેખા જ્યાં અંકિત કરેલી હોય એવો શબ્દ અહીં પૂજ્ય પિતામાં શું સુધારો તમને લાગે છે? તો પૂજ્ય પિતા ના આવે, પણ આપણે માનવાચક જ્યારે પણ પત્ર લખતા હોઈએ છીએ ત્યારે માન આપવું પડે છે, તો પૂજ્ય પિતાજી આવશે। શું આવશે? પૂજ્ય પિતાજી આવશે। પિતાશ્રી પણ તમે લખી શકો છો, પણ અહીં આપણે પૂજ્ય પણ આગળ છે એ પણ લખવું જરૂરી છે। તો સાચો જવાબ એ આવશે। હવે 46 નંબરનો પ્રશ્ન છે,
જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત, તો જગમાં અગરબત્તીને સંત એવા જન્મ્યા છે જે સારા સારા કામ કરે છે. તો રેખાંકિત કરેલ શબ્દોની જગ્યાએ આવતો માન્ય ભાષાનો શબ્દો જણાવો. તો રેખાંકિત કયો છે? આ જે જન્મ્યા છે એ શબ્દ નીચે લીટી દોરવાની છે, પણ પીડીએફમાં ભૂલથી રહી ગઈ છે. તો અગરબત્તીને સંત, તો કયો જવાબ આવશે? સીમાં. જન્મ્યા ને પણ જન્મ્યા આવશે. શું આવશે? જન્મ્યા, એટલે કે સી જવાબ સાચો છે. તો જન્મ્યાની સાચી જોડણી આપણે લખવાની છે જન્મ્યા, બરાબર. ન અડધો છે, મ અડધો છે, એટલે કે બંને હલંત અક્ષર છે, ખોડા છે. 47 નંબરનો પ્રશ્ન છે, મોહને રોટલા. તો અહીં રોટલાની વાત કરેલી છે. તો રોટલા શું છે? ખાધા, બરાબર. રોટલા છે એટલે ખાધા આવશે. રોટલો હોત, રોટલો એક જ રોટલાની વાત હોત તો ખાધો આવત. શું આવત? ખાધો. પછી રોટલી હોત તો શું આવત? ખાધી. અને અહીં ખોરાક ભોજન હોત તો શું આવત? ખાધું, બરાબર. તો આ રીતે જે ક્રિયા છે એ નામ પ્રમાણે બદલાતી રહે છે, બરાબર. તો મોહને રોટલા ખાધા. હવે 48 નંબરનો પ્રશ્ન છે, સોના જેવી સ્વાર બેડામાં. તો સોના જેવી સ્વારની વાત છે, અહીં સ્વર લખેલું છે ભૂલથી. તો સોના જેવી સ્વાર જે છે બેડામાં શું થાય છે? ઝબકી. શું સવાર શું કરે છે? જે આવે છે ઝબકે છે, બરાબર. હવે 49 નંબરનો પ્રશ્ન છે, ગાંધીજીએ ટુકડો. તો 49 નંબરનો પ્રશ્ન છે, ગાંધીજીએ ટુકડો જે છે અને ટુકડાને ટુકડો કરવા માટે ફાડવો પડે છે. તો ગાંધીજીએ ટુકડો ફાડ્યો. શું કર્યો? ટુકડો ફાડ્યો. તો સૌ પ્રથમ જે ક્રિયા હોય આપણે લખવાની છે. તો ગાંધીજીએ ટુકડાને ફાડ્યો. શું કર્યો? ફાડ્યો. સી જવાબ સાચો છે. હવે લીધો અને કાઢ્યો આ બે તો ના આવે. ફેંક્યો આવી શકે છે, ટુકડો હાથમાં આવે તો, પણ આપણે સૌ પ્રથમ જે ક્રિયા હોય ઓળખવાની છે. તો ગાંધીજીએ ટુકડો ફાડ્યો. 50 નંબરનો પ્રશ્ન છે, આપેલ યોગ્ય શબ્દો પસંદ કરો. તો સરદાર ખાલી જગ્યા બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં. તો સરદાર કેવું બોલતા હતા? અહીં પ્રહારની પણ વાત કરેલી છે. તો પ્રહાર કેવું બોલવાથી થાય છે? તો સાચું બોલવાથી નહીં, પણ સ્પષ્ટ બોલવાથી. સ્પષ્ટ એટલે ચોખ્ખે ચોખ્ખું જેવું હોય એને સામેવાળાને કહી દેવું, એને સ્પષ્ટ કહેવાય છે. તો ડી જવાબ આવશે. તો સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, બરાબર. 51 નંબરનો પ્રશ્ન છે, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. ખાલી જગ્યા ઉલટું સારું રહે છે. શું સારું રહે છે? તો મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તેથી ઉલટું સારું રહે છે. ઉલટું એટલે કે એનું જે શરીર છે, મન છે, એ આ કસરત કરવાથી સારું રહે છે. તો કયું સંયોજક આવશે? તેથી સંયોજક આવશે. સંયોજકનો મતલબ છે બે વાક્યોને જોડવા. તો અહીં મોટર નથી એટલે શબ્દથી જોડેલું છે, અને અહીં કયો આવશે? તેથી આવશે, બરાબર. તો ડી જવાબ સાચો છે. 52 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વાક્યના શબ્દોને ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળે છે? એટલે કે ડાબે કે જમણે તમે બંનેમાંથી જે પણ બાજુએ વાંચો છો એક જ અર્થ નીકળે છે. તો એવો શબ્દો કયો છે? તો જ્યારે બાવા બહાર જા કયો છે 52 નંબરમાં? તો જ્યારે બાવા બહાર જા તમે જોશો તો એમાં જ્યારે બરાબર છે, પણ એ વચ્ચે જે છે ત્યાં નથી બંધ બેસતું. હવે આપણે લીમડી ગામે ગાડી મળી. તો અહીં ગમે નહીં પણ ગામે છે. તો લીમડી ગામે ગાડી મળી. તો અહીં આપણે જોઈએ તો લીમડી બરાબર છે, પછી ગામે બરાબર છે, પછી ગાડી બરાબર છે, અને મળી પણ બરાબર છે. તો જેમ આગળ અને પાછળ બંને બાજુથી આપણે વાંચીએ તો કોઈ ફરક પડતો નથી. તો 52માં કયો જવાબ આવશે? બી આવશે. હવે 53 નંબરનો પ્રશ્ન છે, આવું કૌશલ ખાલી જગ્યાને ઉદ્યમ કરો તો કામ દીપી ઉઠે. તો આવું કૌશલ ખીલવાનું છે. જે આપણામાં કૌશલ છે એક જાતની કળા હોય છે. દાખલા તરીકે લખવાની કળા હોય, ચિત્ર દોરવાની હોય, સંગીત ગાવાની કળા હોય. તો આવું કૌશલ ખીલવો અને ઉદ્યમ કરો તો કામ તમારું દીપી ઉઠે છે, બરાબર. તો કૌશલને ખીલવવું પડે છે. શું કરવું પડે છે? ખીલવવું પડે છે. તો એ જવાબ સાચો છે. એ ઉદ્યમ આપેલો છે. ઉદ્યમ એટલે મહેનત થાય છે, બરાબર. અને દીપી ઉઠે છે, તો દીપે છે મતલબ કે બહાર આવે છે. હવે 54 નંબરનો પ્રશ્ન છે, કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે ફળને શું કહેવાય છે?
તો કર્તા પોતાની ક્રિયા એટલે કે કર્તા ક્રિયા કરે છે. દાખલા તરીકે હું કરતા છું તો હું બોલવાની અત્યારે ક્રિયા કરી રહ્યો છું, વિડીયો બનાવવાની ક્રિયા તમારી સમક્ષ કરી રહ્યો છું. તો જે આ કર્તા ક્રિયા કરે છે, પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત, તો ક્રિયા તો કરી દે છે એને આપણે ક્રિયા કહીએ છીએ. હવે એ ક્રિયા કર્યા પછી એને ફળ પણ મેળવવું છે, તો આ જે ફળ મેળવવા ઈચ્છે છે એને શું કહેવાય છે? કર્મ કહેવાય છે. શું કહેવાય છે? કર્મ કહેવાય છે. દાખલા તરીકે તમે ખૂબ મહેનત કરશો તો તમને ફળ કયું મળશે? તો તમારો નંબર છે, એ ટકા છે એ તમારા સારા આવી શકે છે. તો ટકા સારા આવે એ તમારું શું મળ્યું છે? તમને તમારી ક્રિયાના આધારે કર્મ મળ્યું છે. શું મળ્યું છે? તો અહીં અલગ અલગ શબ્દો આપેલા છે. હવે ક્રિયાપદનો મતલબ છે જે પદ ક્રિયા બતાવે છે તે. દાખલા તરીકે દોડ્યો, તો દોડવામાં કઈ ક્રિયા છે? દોડવાની છે. નાચ્યો, તો નાચવામાં કઈ ક્રિયા છે? નાચવાની છે. તો આ બંને શબ્દો છે એ ક્રિયાપદ બતાવે છે. હવે ક્રિયામાં ક્રિયા હોય, બેસવું, ઊભા થવું, આ બધી શું છે? એક જાતની ક્રિયા છે. કર્મ છે, તો આપણે જે ક્રિયા કરીએ છીએ એને કર્મ કહેવાય છે. દાખલા તરીકે આપણે પતંગ ઉડાડીએ છીએ. શું ઉડાડીએ છીએ? પતંગ ઉડાડીએ છીએ. દાખલા તરીકે હું પતંગ ઉડાડું છું તો મારું કર્મ કયું છે? પતંગ ઉડાડવાનું. કયું? તો પતંગ શું છે? કર્મ છે. વિશેષણ, જે નામના અર્થમાં વધારો કરે વિશેષણ કહેવાય. સફેદ ગાય વધારે દોડે છે, તો ગાય નામ છે અને એના અર્થમાં વધારો કોણે કર્યો? તો સફેદે. તો સફેદ શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે. 55 નંબરનો પ્રશ્ન છે, સરદારે ખાલી જગ્યા કડક હાથે કામ લેવાનું બન્યું, તો કડકાઈ પણ દાખવી. બરાબર. તો 55 નંબરમાં તમારે ઓળખવાનું છે. તો સરદારે જે કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડકાઈ પણ દાખવી. તો શું આવશે? જે ને તે. શું આવશે 55માં? તો સરદારે જે કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં, તો તે કડપ ના દાખવ્યો, તો એ નહીં આવે. હવે સરદારે જેવો, તો જેવો પણ નહીં આવે. સરદારે જ્યાં આવશે, તો સરદારે જ્યાં સુધી કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં શું દાખવ્યું હતું? ત્યાં કડકાઈ પણ દાખવી હતી. બરાબર. તો કયો જવાબ આવશે? બી આવશે. બરાબર. તો 55માં બી જવાબ સાચો છે. હવે 56 નંબરમાં, શિક્ષક છોકરાઓ ખાલી જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા, તો શિક્ષક છોકરાઓને ક્યાં રમવા લઈ જાય છે? શિક્ષક છોકરાઓને મેદાનમાં રમવા લઈ જાય છે. બરાબર. તો કયો જવાબ આવશે? એ આવશે. બરાબર. તો એ જવાબ સાચો છે. હવે 57 નંબરનો છે, આ જે ને છે, થી છે, વડે છે, નો છે, આ બધા નામયોગી કહેવાય છે. શું કહેવાય છે? નામયુગી. તો જે નામ હોય છે, યુગ કરવું એટલે જોડાણ, તો નામને જોડવા માટે વપરાય છે. કોને જોડવા માટે વપરાય છે? તો બધા નામયુગી શબ્દો છે. કયા કયા? ને, થી, વડે, નો, નું, મોથી, આ બધા કેવા શબ્દો કહેવાય છે? નામયુગી કહેવાય છે. હવે 57 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે. નીચેના વાક્યમાંથી સાચું વાક્ય તમારે શોધવાનું છે. તો સાચું વાક્ય કયું છે? તો રમેશે કપડાં પહેર્યા. રમેશે શું પહેર્યું? કપડાં પહેર્યા. વાક્ય જે છે એ સાચું છે. સી જવાબ સાચો છે. તો અહીં વાઘો ના આવે પણ વાઘા આવે. બરાબર. રમેશે કપડો ચડાવ્યાની વાત ના આવે. રમેશે વાઘો ચડાવ્યો એ પણ ના આવે. તો કપડો આવી શકે છે. અહીં વાઘા હોત એકલા તો પણ આવી શકોત. તો 57માં સી જવાબ સાચો છે. હવે 58 નંબરમાં, પહેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું. તો જે 58 નંબર છે એમાં પહેલા બાળકે તેને કેવી રીતે ગોદમાં તેડી દીધું? તો વહાલપૂર્વક. ગોદમાં કેવી રીતે તો તેડ્યું? તો કે વહાલપૂર્વક. બરાબર. તો ક્રિયા વિશેષણ છે, એટલે કે જે એક જાતનું ક્રિયા બતાવનાર વિશેષણ છે. સફેદ ગાય છે એમાં ક્રિયા કોઈ નથી, પણ જે આ બાળક છે એમાં વહાલ કર્યા, પણ કેવા? વહાલપૂર્વક, લાડ કરવામાં આવ્યા છે. એટલે કે આમાં ક્રિયા વિશેષણ છે. એવું વિશેષણ છે જે ક્રિયા બતાવે છે. તો 58માં બી આવશે. 59 નંબરનો પ્રશ્ન છે, મીનાક્ષીએ ખાલી જગ્યા બૂમ પાડી. તો મીનાક્ષીએ કેવી બૂમ પાડી? મોટેથી. મોટેથી એટલે કે વધારે ઉતાવળી, ઝડપથી બોલીને. તો સી આવશે. વધારે અવાજ કાઢ્યો એને મોટેથી કહેવાય.
60 નંબરમાં માજી ખાલી જગ્યા વાત કરતા હતા તો આંફતા આંફતા. આ બધા ક્રિયા વિશેષણો છે. માજી કેવી રીતે વાત કરતા હતા? આંફતા આંફતા. તો એમાં ક્રિયા માજી સાથે કઈ થતી હતી? તો માજીને શ્વાસ ચડતો હતો, બરાબર. તો શ્વાસ વધારે લેવાની ક્રિયા છે એમાં થતી હતી, આંફતા આંફતા. તો એ જવાબ સાચો છે. 61 નંબરમાં મનસુખભાઈ ખાલી જગ્યા દુઃખ વેઠે છે. તો જે મનસુખભાઈ છે એ હસતા હસતા દુઃખ વેઠે છે. કેવું દુઃખ વેઠે છે? હસતા હસતા, બરાબર. તો આ પણ શું છે? ક્રિયા વિશેષણ છે. નામના જે નામ છે એમાં એનું વિશેષણ ક્રિયા બતાવે અને આપણે શું કહીએ છીએ? ક્રિયા વિશેષણ કહીએ છીએ. એક બાળક ખડખડાટ હસ્યું. કેવી રીતે હસે છે? ખડખડાટ. તો એમાં ખડખડાટની ક્રિયા થઈ રહી છે, બરાબર. હવે રીના ખાલી જગ્યા દોડીને આવી. તો જે રીના છે એ ઝડપથી દોડીને આવી. કેવી દોડીને આવી શકે છે? ઝડપથી દોડીને આવી શકે છે. તો આ પણ ક્રિયા વિશેષણ છે 62માં. એ તો આમાં ક્રિયા કઈ છે? આવી એ ક્રિયા છે. રીના શું છે? રીના એ નામ. નામનું બીજું નામ શું કહેવાય છે? નામને આપણે સંજ્ઞા કહીએ છીએ. શું કહીએ છીએ? સંજ્ઞા છે. પછી આવી એ શું છે? ક્રિયાપદ છે. આમાં ક્રિયા કઈ છે? તો દોડવાની ક્રિયા છે. કઈ છે? દોડવાની છે. કેવી રીતે દોડી? ક્રિયા વિશેષણ કયું છે? તો કે ઝડપથી દોડી. 63 નંબરનો પ્રશ્ન છે ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા. તો જે ચુનીલાલ છે ભણતા ભણતા કુટુંબને આધારરૂપ પણ બન્યા, બરાબર. ભણતો ભણતો શું લખેલું છે? ઉપર અનુસ્વાર આવે છે એટલે ભણતા ના વંચાય પણ ભણતો ભણતો વંચાય છે. તો ચુનીલાલ ભણતા ભણતા કુટુંબને પણ આધારરૂપ બન્યા. સી જવાબ સાચો છે. 64 નંબરનો પ્રશ્ન છે પણ ખાલી જગ્યા દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. તો બીજા દિવસની જે સવાર હતી એમાં કેટલા વાગે ઉઠે છે? 7:30 ઉઠે છે. તો પણ એ દિવસના થાકના લીધે શું આવશે? એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો, બરાબર. તો બીજા દિવસની સવારે એ જવાબ આવશે. 65 નંબરનો પ્રશ્ન છે નિખિલ રાયે પૂછ્યું ત્યારે કહે કે ખાલી જગ્યા સાકાર બને છે. તો નિખિલ રાયે પૂછ્યું ત્યારે કહે છે શું કહે છે? કે કોલસામાંથી સાકાર બને છે. શેમાંથી બને છે? કોલસામાંથી બને. સી જવાબ સાચો છે. 66 નંબરમાં ખાલી જગ્યા ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું સરદાર જ એકલા ભાષણ કરી શકે. તો ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી કે સરદાર જ એકલા ભાષણ કરી શકશે. કોણ કરી શકશે? સરદાર. ના કોણે પાડી? ગાંધીજીએ ના પાડી. આ તમારું વિષય વસ્તુ છે. આવા પ્રશ્નો પણ તમારે પૂછાશે. એટલે કે તમે જે પાઠ ભણ્યા હોય એના પ્રશ્નો પૂછાશે અને વિષય વસ્તુ કહેવાય. 67 નંબરમાં ભાસ્કર કાકાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ બનતું. તો જે ભાસ્કર કાકા છે એમને બાળકોની સાથે વધારે બનતું. એ જવાબ સાચો છે. 68 નંબરમાં આપેલ પંક્તિને પૂર્ણ કરવાની છે. તો પંક્તિ, આ પંક્તિ છે અને પૂર્ણ કરવાની છે. તો અહીં જે બાકી છે એને તમારે ભરવાનું, લખવાનું છે. તો 68 નંબરમાં તો જે મળ્યું એને સૌથી સવાયું કરવાનું છે. તો શું જવાબ આવશે? બી આવશે. હવે 69 નંબરનો છે 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. આ ખાલી જગ્યા ભોળવાઈ મેં તો સંકલ્પ કરી નાખ્યો કે 5થી મોડા ઉઠવું નહીં. વધારે કેટલાથી મોડા ઉઠવું નહીં? 5થી. તો કે 5 વાગે ઉઠીએ તો આપણા જીવનમાં 4 વર્ષનો વધારો થાય અને આપણે 4 વર્ષ વધારે કામ કરી શકીએ. તો વધારો થાય આ વિચારથી ભોળવાઈને શું આવશે? આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે 5થી આપણે મોડા ઉઠશું નહીં. એ જવાબ આવશે. 70 નંબરમાં ભાસ્કર કાકાએ સોનેરી સલાહ આપી. કેવી સલાહ આપી? તો ભાસ્કર કાકાએ ખાલી જગ્યા સોનેરી સલાહ આપી. તો કોને આપતા હતા ભાસ્કર? તો નિખિલ રાયને. તો ભાસ્કર કાકાએ નિખિલ રાયને સોનેરી સલાહ આપી, બરાબર. સોનેરી એટલે સોના જેવી, મોંઘીની વાત છે. 71માં નીચે આપેલા શબ્દોની કાવ્ય પંક્તિઓનો ક્રમ અનુસાર ગોઠવો. પંથ તારો કાપ્યો જા પગલે પગલે સાવધ. તો કવિતા છે, તમે ભણ્યા હશો, તમારા મોઢે હશે તો તમે કહી શકશો. તો પંથ તારો કાપ્યો જા પગલે પગલે સાવધ રહીને
અંતરને અજવાળી વીરા પ્રેમેળતા પ્રગટાવ્યો જા, તો કયો આવશે? બી અને બી જવાબ આવશે, રહીને અને અંતરને, બરાબર. હવે 72 નંબરનો પ્રશ્ન છે, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ માટે ખાલી જગ્યા. તો જે નરેશ છે એમણે શું કર્યું હતું? તો નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. શું આવશે? ચાર્ટ તૈયાર કર્યો. તો કર્યો સાચું કયું લખાય છે ખાસ જોઈ લેજો, બરાબર. જે ર છે, ર હલંત છે. હલંત એટલે કેવો? આવો ખોડો કહેવાય ને, અડધો અક્ષર કહેવાય, બરાબર. તો ર ય ઉપર આવશે. કેમ આવશે? અડધો અક્ષર છે એટલે, બરાબર. હવે 73 નંબરનો પ્રશ્ન છે, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે. ઓછું સંભળાય છે તે એટલે મોટેથી બોલે છે, બરાબર. કેવી રીતે બોલે છે? મોટેથી. 74 નંબરનો, ગાંધીજી સ્વદેશ ખાલી જગ્યા લડી રહ્યા હતા. તો જે ગાંધીજી છે એ સ્વદેશ કાજે, કાજે એટલે માટે થાય છે. કાજે એટલે શું થાય છે? તો આપણો સ્વદેશ એટલે કે પોતાના દેશ માટે ગાંધીજી લડી રહ્યા હતા, બરાબર. કાજે શબ્દો ખાસ તમારે યાદ રાખવાનો છે. હવે 75 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે. તો મળદું, તો જે મળદું છે એનો બીજો અર્થ શું થાય છે? તો સબ અને લાશ થાય છે. શું થાય છે? સબ અને લાશ થાય છે, બરાબર. મરદ એટલે બહાદુર, સજીવ એટલે જેમાં જીવ છે તે, અને પ્યાદુ જે રમત રમવાની આવે છે એમાં પ્યાદુ વપરાય છે શતરંજમાં. 76 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. શિષ્ટ રૂપનો મતલબ છે સાચી રીતે કઈ રીતે બોલાય છે, બરાબર. સાચો સમાનાર્થી કયો છે? તો અટાણું. તો અટાણુંનો સમાનાર્થી શું થાય છે? ખરીદી કરવી, બરાબર. આદિવાસીઓના જે પણ મેળા ભરાતા હોય છે એમાં અટાણું કરવા જવું શબ્દ વપરાય છે. અટાણું એટલે ખરીદી કરવી, બરાબર. 77 નંબરનો પ્રશ્ન છે, આપણને વિચારો ખાલી જગ્યા જ આવે છે. કેવા વિચારો આવે છે? તો આપણને વિચારો જે છે માતૃભાષામાં આવે છે. માતૃભાષા આપણા ગુજરાતવાળાની બધાની ગુજરાતી છે, તો આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. શેમાં આવે છે? માતૃભાષા, બરાબર. જે આપણી માતા આપણી ભાષા બોલતી હોય એ માતૃભાષા તરીકે ઓળખાય છે. 78 ખાલી જગ્યા વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય, તો એનું શું ગજું? તો 78 નંબરમાં શું આવશે? તો 78 નંબરમાં એની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાજા ગગડી જાય, બરાબર. તો ડી જવાબ આવશે. તો એની વિકરાળ, વિકરાળ એટલે ડરાવણી. કેવી થાય છે? ડરાવણી આંખો જોઈ ભલભલાના, ભલભલા એટલે સારા સારાના, હાજા ગગડી જવા રૂઢિપ્રયોગ છે. હાજા ગગડી જવા એટલે શું છે? રૂઢિપ્રયોગ છે, બરાબર. એની ચર્ચા આગળ આવશે, આપણે કરશું. હવે 79 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો. તો લેખિકાની હાજરીમાં જગમોહન દાસે. કોણે નિશ્વાસ નાખ્યો હતો? જગમોહન દાસે. એ જવાબ સાચો છે. 80 નંબરનો પ્રશ્ન છે, આઝાદી કાજે આપણે ખાલી જગ્યા કેવી ને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. તો આઝાદી કાજે આપણે અને દેશ નેતાઓએ, કોણે? દેશના જે પણ નેતાઓ હતા એમણે કેવી અને કેટલી યાતનાઓ એટલે તકલીફો, બરાબર. કાજે એટલે માટે, કાજે એટલે માટે, અને આઝાદી એટલે સ્વતંત્રતા, બરાબર. તો આપણે સ્વતંત્રતા મેળવવા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠી હતી. 81 નંબરનો પ્રશ્ન છે, અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો જે નિખિલ રાય છે થપ્પડ મારીને ગુસ્સો ઠાલવે છે. બી જવાબ સાચો છે. 82માં જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે? તો કોઈ નામ હોય, દાખલા તરીકે મોહન છે, સર્વનામ છે, તો મોહનની જગ્યાએ જે વપરાય તો તે મોહન. કેવું મોહન? તે મોહન. તો આ તે સર્વનામ છે, મોહન નામ છે. ના અર્થમાં વધારો કરે તેને આપણે શું કહીએ છીએ? તો નામ અને સર્વનામના અર્થમાં જે વધારો કરે છે એને આપણે વિશેષણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ. હવે સંજ્ઞાની વાત કરી દીધી. જે કોઈ પણ નામ હોય, મોહન, રમેશ, ગંગા, ગોદાવરી, આ બધી જ સંજ્ઞા તરીકે ઓળખાય છે.
હવે ક્રિયાપદ જે ક્રિયા બતાવનારું પદ છે, દોડ્યા, નાચ્યા, કૂદ્યા, ફર્યા, આ ક્રિયાપદ કહેવાય છે અને સંયોજક છે. આપણે બે વાક્યને જોડવા માટે જે શબ્દો વચ્ચે મૂકીએ છીએ અને આપણે શું કહીએ છીએ? સંયોજક છીએ. રમેશને થપ્પડ મારી એટલે, તો એટલે રડવા માંડ્યું, તો એટલે શું છે? સંયોજક શબ્દો છે. તો સંયોજક એટલે જોડવું, બરાબર. હવે 83 નંબરનો સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો ઝાડ શબ્દો આપેલો છે, એની સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો ઝાડ કઈ સંજ્ઞા છે? તો ઝાડ જે છે એ જાતિવાચક સંજ્ઞા છે. કઈ સંજ્ઞા છે? જાતિવાચક છે. તમારી આન્સર કીમાં ખોટો જવાબ આપેલો છે એટલે સુધારી દેજો. તો ઝાડમાં કોઈ દ્રવ્ય નથી, લોખંડના બધા દ્રવ્યમાં આવે છે. તો ઝાડ શું છે? જાતિવાચક સંજ્ઞા છે, એટલે કે જાતિ બતાવે છે. એક ઝાડ અલગ અલગ જાતના હોઈ શકે છે. હવે દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખાવો 84 નંબરમાં. તો દ્રવ્ય કોઈ દ્રાવણ જેમાં રહેલું એ દ્રવ્યવાચક કહેવાય છે. તો દૂધ શું છે? દૂધ શું છે? દ્રવ્યવાચક છે. તો સંજ્ઞાઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. કઈ કઈ? એક વ્યક્તિવાચક હોય છે, વ્યક્તિનું નામ હોય, મોહન, રમેશ, વિજય. પછી જાતિ બતાવે, દાખલા તરીકે ગાય છે, તો ગાય શેમાં આવશે? જાતિ. તો જે ગાય છે કાળી ગાય હોઈ શકે, સફેદ હોઈ શકે, ભૂરી ગાય હોઈ શકે. તો ગાય શેમાં આવશે? જાતિવાચકમાં. પછી નદી છે, તો નદી શેમાં આવશે? જાતિવાચકમાં, કારણ કે ગોદાવરી, નર્મદા અલગ અલગ નદીઓ હોઈ શકે છે. તો નદી શેમાં આવશે? જાતિવાચકમાં. દ્રવ્ય પછી દૂધ છે, ચોખા છે, ઘઉં છે, લોખંડ છે, બધું શેમાં આવશે? દ્રવ્યવાચકમાં. ભાવ તો જેમાં ભાવ જાગતો હોય, દાખલા તરીકે ગુસ્સો, તો ગુસ્સામાં ગુસ્સાનો ભાવ હોય. પછી આ બધા ભાવવાચક કહેવાય છે. ત્યારબાદ 85 નંબરમાં સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. ભરત. તો ભરતની પણ ભારત છે. તો 85 નંબરમાં જે CATની પરીક્ષા હતી એમાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો. તો ભારત સંજ્ઞાનો પ્રકાર કયો છે? તો જે ભારત સંજ્ઞા છે એનો પ્રકાર વ્યક્તિવાચક છે. શું છે ભારત સંજ્ઞાનો પ્રકાર? વ્યક્તિવાચક. તો ખરેખર તો વ્યક્તિવાચક અહીંયા આપ્યો છે. તો ભારત જાતિવાચક પણ હોઈ શકે છે. ભારત એક કોઈનું નામ હોય કોઈનું, તો વ્યક્તિવાચક આવે છે. ભારત દાખલા તરીકે કોઈ દેશનું નામ છે તો પણ વ્યક્તિવાચક આવે છે. તો ભારત શું છે? વ્યક્તિવાચક છે, બરાબર. શું છે? વ્યક્તિવાચક છે. એ રીતે જાતિવાચક બની શકે કે ભારત એક માણસનું નામ પણ હોઈ શકે છે, કોઈ દેશનું પણ હોઈ શકે છે, પણ એ બંધ બેસતું નથી. એટલે ભારત શબ્દ જે છે વ્યક્તિવાચક છે. હવે દેશ શું છે? જાતિવાચક છે. દેશ શું છે? જાતિવાચક છે. હવે આપણા દેશમાં દૂધ વધારે ઉત્પાદન થાય છે, તો દૂધ શું છે? દ્રવ્યવાચક છે. તો આ જે સંજ્ઞાઓ છે તમારે ખાસ 1-2 ગુણના પ્રશ્ન આવશે તો એની તૈયારી કરી લેજો. ભાવવાચક સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો ભાવમાં ભાવ રજૂ થાય, લાગણી રજૂ થાય, સુખ દુઃખની વાતો હોય, તો એ બધી ભાવવાચક તરીકે ઓળખાય છે. તો જે ગુસ્સો છે એ ભાવવાચક છે. શું છે? તો એમાં ક્રોધની ભાવના હોય છે. તો સી સાચો છે, બરાબર. રમત શું છે? રમત જાતિવાચક. અલગ અલગ કબડ્ડી, લંગડી અલગ અલગ રમતો હોય. કોડ પણ શું છે? જાતિવાચક છે, અલગ અલગ હોય. જમણ પણ શું છે? જાતિવાચક છે. 87 નંબરનો પ્રશ્ન છે, ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. તો 5 પ્રકારની ક્રિયાઓ થઈ ગઈ. એક વ્યક્તિ થઈ, બીજી કઈ થઈ? જાતિ. હવે ત્રીજી કઈ થઈ? દ્રવ્યવાચક થઈ. ચોથી કઈ થઈ? ભાવવાચક થઈ. પાંચમી કઈ થઈ? ક્રિયાવાચક થઈ. છઠ્ઠી કઈ થઈ? સમૂહવાચક. કઈ? સમૂહ. તો આ બધી જ ક્રિયાઓના પ્રકાર છે. આ ક્રિયાની પણ આ બધા જ સંજ્ઞાના પ્રકાર છે. તો સંજ્ઞાઓના 6 પ્રકારની આપણે ચર્ચા કરી દીધી છે. સંજ્ઞા તો એક જાતનું શું છે? નામ છે. સંજ્ઞા શું છે? નામ, બરાબર. હવે ક્રિયાવાચક સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો અભિમાન, સમાનતા, રમત, આ બધામાં ક્રિયાવાચક કઈ છે? તો રમત ક્રિયાવાચક છે. તો રમતમાં શું હોય છે? રમવાની ક્રિયા થતી હોય છે, બરાબર. સી જવાબ સાચો છે. 88 નંબરમાં સમૂહવાચક સંજ્ઞા ઓળખાવો.
સમૂહ એટલે કે ટોળાનો અર્થ દર્શાવતી એવી સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો લશ્કર, લશ્કરમાં ઘણા બધા સૈનિકો હોય છે, તો જે લશ્કર છે એ શું છે? સમૂહવાચક છે. તો 88માં એ જવાબ સાચો છે. હિમાલય શું છે? હિમાલય, તો હિમાલય વ્યક્તિવાચક છે. શું છે? વ્યક્તિવાચક. દૂધ, તો દૂધ દ્રવ્યવાચક છે. રમત કઈ છે? તો રમત ક્રિયાવાચક સંજ્ઞા છે. 89 નંબરનો પ્રશ્ન છે, એક ઈડરનો વાણિયું, ધૂળો એનું નામ, લીટી દોરેલ શબ્દની તમારે સંજ્ઞા ઓળખવાની છે. તો ધૂળો એનું નામ, બરાબર. તો ધૂળો નામ છે, કોઈ નામ બતાવે એને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. સમી સાંજનો નીકળ્યો, જવા કોટડે ગામ, લીટી દોરેલ શબ્દની સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો 90 નંબરમાં લીટી ક્યાંય દોરેલી નથી, બરાબર. તો ગામ નીચે લીટી છે. ક્યાં છે? ગામ નીચે. તો ગામ શબ્દો શું બતાવે છે? જાતિ બતાવે છે. ઘણા ગામ હોય, અલગ અલગ ગામના નામ હોય, પીપળી ગામ હોય, લીમડી ગામ હોય. તો ગામ શું છે? જાતિવાચક સંજ્ઞા બતાવે છે. 91 નંબરનો પ્રશ્ન છે, જે સંજ્ઞા કોઈ એક વ્યક્તિ, પશુ, પ્રાણી, વસ્તુ કે પદાર્થને ઓળખાવે તેને આપણે કયા પ્રકારની સંજ્ઞા કહીએ છીએ? તો કોઈ વ્યક્તિ, પશુ, પ્રાણી, વસ્તુ કે પદાર્થની ઓળખ જેના લીધે થાય, બરાબર, તો એને આપણે કઈ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ? તો વ્યક્તિ, પશુ, પ્રાણી, વસ્તુ. દાખલા તરીકે વ્યક્તિમાં મોહનભાઈ છે, તો આપણે આના લીધે મોહનભાઈની ઓળખ થાય છે, તો આપણે એ સંજ્ઞાને કયા નામે ઓળખીએ છીએ? તો વ્યક્તિવાચક તરીકે. કયા નામે ઓળખીએ છીએ? વ્યક્તિવાચક તરીકે. સફેદ ગાય, તો આ રીતે બધી વ્યક્તિવાચકમાં આવે છે. હવે 92 નંબરનો પ્રશ્ન છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો અહીં તમારે વિશેષણ ઓળખવાનું છે. તો વિશેષણ એટલે નામના અર્થમાં જે વધારો કરે. તો વાઘ છે, વાઘના અર્થમાં કોણે વધારો કર્યો છે? વાઘ. તો વાઘના અર્થમાં વધારો કોણે કર્યો છે? રાષ્ટ્રીય. તો એને બીજી રીતે પણ વાઘ કેવું પ્રાણી છે? તો વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ કેવું પ્રાણી છે? તો વાઘ જંગલી પ્રાણી છે. તો આ રાષ્ટ્રીય, જંગલી, કેવું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે, કેવું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ પણ વિશેષણ તરીકે ઓળખાય છે. તો 92માં એ સાચો છે. 93 નંબરમાં આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ, તો આમાં તમારે વિશેષણ ઓળખવાનું છે. તો આવકનો કેટલો ભાગ, કેવો ભાગ દાનમાં આપવો જોઈએ? તો કે થોડો. તો સી જવાબ આવશે. તો જે થોડો છે, ભાગ જે શબ્દો હતો એની આગળ જ આપેલું છે કે ભાગને થોડો કરી દીધો. શું? એનો વધારો ઘટાડો કરી દીધો. તો બધા વિશેષણ તરીકે ઓળખાય છે. હવે 94 નંબરનો પ્રશ્ન છે, મને અતિશય આનંદ થયો, ઓળખાવો. વિશેષણ ઓળખવાનું છે તમારે. તો મને આનંદ તો આપણને થયો હતો, પણ કેવો થયો છે? અતિશય. તો સી જવાબ સાચો છે. લોકોએ ધરતીકંપને તીવ્ર આંચકો અનુભવ્યો, તો આમાં તમારે વિશેષણ ઓળખવાનું છે 95 નંબરમાં. તો ધરતીકંપનો આંચકો કેવો અનુભવ્યો? તો કે તીવ્ર અનુભવ્યો. તો તીવ્ર શું છે? વિશેષણ છે. 96 પહેલો છોકરો બહેરો છે, દર્શક વિશેષણ ઓળખાવો. તો વિશેષણનો એક પ્રકાર કયો છે? કયો છે? પહેલો છોકરો બહેરો છે, બરાબર. હવે દર્શકનો મતલબ છે દેખાડે છે, બતાવે છે. તો કોણ બતાવે છે? તો કે પહેલો. પહેલો શબ્દો છે છોકરાને બતાવે છે, તો પહેલો શું છે? દર્શક વિશેષણ છે. 97 મામાએ મને પહેલી સાયકલ લાવી આપી, તો આમાં પણ તમારે દર્શક ઓળખવાનું છે. તો સાયકલને બતાવે. કઈ સાયકલ? પહેલી. તો પહેલી શું છે? દર્શક વિશેષણ છે. તું કેવી ચા પીવે છે? પ્રશ્નવાચક. તો શેના લીધે પ્રશ્ન બન્યો છે એ તમારે ઓળખવાનું છે. તો જે પ્રશ્નવાચક છે એ તું કેવી ચા પીવે છે શું છે? પ્રશ્નવાચક વિશેષણ છે. તો તું કેવી ચા પીવે છે, તો આમાં આપણે વિશેષણ પણ ઓળખવાનું છે અને પ્રશ્ન પણ બતાવે. તો તુંના લીધે પ્રશ્ન બન્યો છે, તો કયો શબ્દ આવશે? તું. 99 નંબરનો પ્રશ્ન છે, તમે કેટલા ભાઈ છો? પ્રશ્નવાચક વિશેષણ તમારે ઓળખવાનું છે. તો 99 નંબરમાં તમે કેટલા ભાઈ છો? પ્રશ્નવાચક વિશેષણ છે. તો સી આવશે. કેટલા? કયું આવશે? સી. હવે આ ઉપરનું જે છે એમાં તું કેવી ચા પીવે છે, તો કેવી, જે કેવી શબ્દો છે એ વિશેષણ છે. કે શું વિશેષણ છે? કેવી, બરાબર. તું નહીં,
પણ જે કેવી શબ્દો છે એ વિશેષણ તરીકે વપરાયો છે. તો પ્રશ્નાર્થમાં કેવી, કેટલું, કેમ, ક્યાં, કઈ રીતે, ક્યારે, તો આ બધા જ જે શબ્દો છે એ શું બતાવે છે? વિશેષણ બતાવે છે. બરાબર, તો ખાસ યાદ રાખી લેજો. હવે કેટલા છે એ પણ શું છે? વિશેષણ છે. કયા પ્રકારનું વિશેષણ છે? તો પ્રશ્નવાચક વિશેષણ છે. 100 નંબરનો પ્રશ્ન છે, તારે શું કામ કરવાનું બાકી છે? પ્રશ્નવાચક વિશેષણ ઓળખવાનું છે. તો શું જે શબ્દો છે વિશેષણ બતાવે છે. તો જ્યારે પણ આપણા પ્રશ્ન પૂછવા માટે જે શબ્દોનો રોજ તમે ઉપયોગ કરો છો એ બધા જ પ્રશ્નવાચક વિશેષણ છે. જ્યારે આપણે કોઈને બતાવવા માટે વિશેષણનો પ્રયોગ કરીએ છીએ તો એ દર્શકવાચક વિશેષણ કહેવાય છે. તો આવા અલગ અલગ પ્રકારના વિશેષણ હોય છે. આપણે જે એના પ્રકાર છે એની ચર્ચા પણ કરશું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ પણ કરી શકો છો. વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.